જ્યારે વિકાસની ગતિ અને રમતગમતના સપનાઓ એક સાથે મળે છે ત્યારે ઇતિહાસ સર્જાય છે. ભાવનગરના પૂર્વ વિસ્તારની ક્ષમતાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવવા માટે હવે એક અદ્ભુત ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકો અને રમતપ્રેમીઓ માટે આ માત્ર એક સુવિધા નથી, પરંતુ ભાવનગરના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની ઓળખ આપવા તરફ આગળ વધવાનું એક મક્કમ પગલું છે. રોઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજિત ₹29.42 કરોડના ભારેખમ ખર્ચે આકાર લઈ રહેલા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ઓન ગ્રાઉન્ડ કામ અત્યારે અત્યંત ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓ માટે સુવિધાઓનો અદ્ભુત ખજાનો તૈયાર થઈ રહ્યો છે. બહારની રમત માટે મલ્ટીપર્પઝ રનિંગ ટ્રેક અને આઉટડોર ગેમ્સ, ઇન્ડોર રમતો માટે હાઈટેક બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ, સ્ક્વોશ કોર્ટ અને મનની એકાગ્રતા માટે ચેસ પ્લે એરિયા, માર્શલ આર્ટ્સના શોખીનો માટે જુડો, કરાટે અને ટેકવોન્ડોનો સ્પેશિયલ મલ્ટીપર્પઝ હોલ. આ પ્રોજેક્ટનું સૌથી મોટું અને આકર્ષક આકર્ષણ છે આ કોમ્પ્લેક્સની ટેરેસ, જ્યાં રમતપ્રેમીઓ માટે ખાસ બોક્સ ક્રિકેટ અને ટ્રેન્ડિંગ એવી પિકલબોલ ગેમની અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ફિટનેસ ફ્રીક્સ માટે આધુનિક જીમ, યોગા, જિમ્નાસ્ટિક, એરોબિક્સ અને ઝુમ્બા સેન્ટરની સાથે રિફ્રેશમેન્ટ માટે હાઈ ક્લાસ કેફેની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે. પૂર્વ વિસ્તારના સર્વાંગી વિકાસ અને યુવાનોની પ્રતિભાને ગ્લોબલ લેવલ પર પહોંચાડવા માટે ભાવનગર મહાનગરપાલિકા કટિબદ્ધ છે.